26 એપ્રિલે DDCET ની એક્ઝામિનેશન અને 26 એપ્રિલે તમારું ઇલેક્શન. હવે ઇલેક્શન અને એક્ઝામિનેશન શું બંને એક જ દિવસે પોસિબલ છે? સૌથી પહેલા તો એક્ઝામની ડેટ ક્યારની આવી ગઈ હતી, ઇલેક્શનની ડેટ હમણાં 2 દિવસમાં આવી છે. સૌથી મોટું મહા કન્ફ્યુઝન વિદ્યાર્થીઓનું એ છે કે શું સર ડેટ આગળ આવશે કે ડેટ પાછળ જશે? તો આજના આ વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનું છું, પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલની ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. DDCET ની આવનારી તમામ અપડેટ આપણી પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ ઉપર જ આવવાની છે. સાથે સાથે આપણી જે મેઇન ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ છે એના ઉપર પણ તમારે બનેલા રહેવાનું છે, અને પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર પણ તમારે બનેલા રહેવાનું છે. બધી ચેનલમાંથી બધી માહિતી આવશે. સાથે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. વોટ્સઅપ ગ્રુપ ફ્રી છે, જોડાયેલા રહેશો તો તમામ માહિતી એડમિશનની પણ તમને ઘરે બેઠા મળતી રહેશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હવે સૌથી પહેલા તો જે ન્યૂઝપેપરની અંદર આજે આવ્યું છે, બરાબર, હું તમને જણાવી દઉં. એન્જિનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસક્રમમાં ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ માટે 22,000 વિદ્યાર્થીઓ નોંધાયા અને ઇલેક્શનના દિવસે જ એક્ઝામ છે. પરીક્ષાની તારીખ બદલવી પડશે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન પ્રવેશ પરીક્ષા માટે આ વર્ષે 2,000 વિદ્યાર્થીઓ વધ્યા છે. મતલબ ડ્રોપ વાળો પબ્લિક પણ આ વખતે કદાચ એક્ઝામિનેશનમાં એન્ટર થઈ છે. D2D ઇજનેરી અને ફાર્મસી માટે 2024માં કોમન પરીક્ષા લાગુ પાડી હતી. 2026માં ત્રીજી વખત આ થઈ રહી છે, જે 26 તારીખે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન પણ આ જ તારીખે જાહેર એ લોકોએ કર્યું છે. આ પરીક્ષા આપનારા 22,000 જેટલા વિદ્યાર્થીઓ છે, જે રાજ્યભરના મુખ્ય શહેરના કેન્દ્રમાં લેવાતી આ પરીક્ષા તારીખ પ્રમેય રીતે બદલવી પડશે. DDSET પરીક્ષાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે. 22,138 વિદ્યાર્થીઓએ ફાઇનલ રજીસ્ટ્રેશન પૂરું કર્યું હતું, પરંતુ રજીસ્ટ્રેશન ફીસ 22,046 વિદ્યાર્થીઓએ ભરી હતી. આમ આ વર્ષે 22,046 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 21,707 ડિપ્લોમા એન્જિનિયરિંગ અને 339 વિદ્યાર્થીઓ ફાર્મસીના છે. બરાબર, 339 વિદ્યાર્થીઓ જ ખાલી ફાર્મસીના નોંધાયા છે. ગત વર્ષે 2025માં ઇજનેરીમાં 20,132 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષે સંખ્યા 2,000 જેટલી વધી છે. હવે સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે ઇલેક્શન અને એક્ઝામિનેશન, મારા મત મુજબ તો બંને એક દિવસે પોસિબલ નથી. કેમ કે જે ઇલેક્શનની વસ્તુઓ હોય છે ઘણી બધી કોલેજમાં પણ થતી હોય છે, એમાં ઘણા બધા સ્ટાફને પણ મોકલવામાં આવતા હોય છે. તો આ બાબતે એવું લાગી રહ્યું છે, એવું હાલ પૂરતું લાગી રહ્યું છે કે એક્ઝામિનેશનની ડેટ બદલાઈ શકે છે. હવે અત્યાર સુધી અમે એવું જોયું છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં એક્ઝામિનેશનની ડેટ બદલાઈ હોય તો એ હંમેશા પાછળ જ જાય છે, આગળ કોઈ દિવસ નથી આવી. તો થઈ શકે એવા ન્યૂઝ પ્રમાણે જોવા જઈએ તો આજે તમારી એક્ઝામિનેશનની ડેટ છે અહીંયા ઓપન નથી થતું, એક્ઝામિનેશનની ડેટ પાછળ જઈ શકે છે. હવે પાછળ એટલે શું થઈ શકે, બરાબર, એ પણ હજી એટલું હું કન્ફર્મ નથી કહી શકતો કે ભાઈ 100% પાછળ જતી જ રહેશે. બરાબર, 26 એપ્રિલે જે તમારી એક્ઝામ છે એ કદાચ 3 મે જઈ શકે, અને જો કદાચ એ લોકો આગળ લે તો 19 એપ્રિલે એક્ઝામ લઈ શકે. તો આપણે થોડુંક અહીંયા નોટ ડાઉન કરીએ. બરાબર, તમારી જે એક્ઝામિનેશન છે એ 26/4 ની એમની વાત છે. બરાબર, 26/4 જો ના લે તો કાં તો આગળ લઈ શકે, અથવા તો એ લોકો એવું કરી શકે કે ભાઈ 26/4 ની જગ્યાએ 3 મે આપણે એક્ઝામિનેશન થાય. પણ આ ડેટ આટલી ફરક પડવાથી કોઈ મોટો ફરક તમને પડવો ના જોઈએ. તમારે તમારું ફોકસ તો તમારી એક્ઝામિનેશન ઉપર રાખવાનું છે, તમારી પ્રિપરેશન ઉપર રાખવાનું છે, તમારી કન્સિસ્ટન્સી ઉપર રાખવાનું છે. બીજી બધી વસ્તુઓની તમારે ચિંતા કરવાની અહીંયા થતી નથી. જે ડિસિઝન આવશે એ આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે આવવાનું છે. એવું નથી કે તમારે કંઈક અલગ ડિસિઝન આવશે, બીજાને અલગ આવશે. તો મારું તો બસ એટલું મંતવ્ય છે કે તમે મહેનત કરવા ઉપર ફોકસ રાખો, તમારી મહેનત કન્ટિન્યુ રાખો. કન્સિસ્ટન્સી સાથે જો તમે મહેનત કરતા રહેશો તો તમને 100% કોઈ તકલીફ પડશે નહીં ને પડશે. તો જોઈએ છીએ શું થાય છે. જેવી કોઈ અપડેટ આવે છે અમે તમને 100% અપડેટ આપી દઈશું. ચેનલ ઉપર બનેલા રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. બધી માહિતી તમને અહીંથી મળતી રહેશે. આ વિડીયો તમારા એ ફ્રેન્ડ્સને સેન્ડ કરી દો જેમને અત્યારે ચિંતા થઈ રહી છે શું થશે એક્ઝામમાં. ઠીક છે, બાય બાય, ટેક કેર.